જો 12 હાકનો પથ્થર આવી ગયો છે બધોય. આ પથ્થર છે. આ બાજુ જો કામ આવે છે મશીનનું. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે નવા ઘરથી બ્લોગ ચાલુ કર્યો છે, તો મારા બ્લોગમાં બન્યા રહેજો. નવા ઘરે કેટલું કામ થયું છે તે દેખાડું. જો નવા ઘેરે રોહડાનો પાણો લાગી ગયો છે. જો આ નીચે ખાના છે અને આ જો લગાડવાના પાના, પછી હથોડી, પેન્સિલ, જો લોખંડની પેન્સિલ છે. પછી આ શું કહેવાય એ તો આપણને નથી ખબર. પછી અહીં જો આ બાજુ મશીન પડ્યું. આ બાજુ જો આપણે 12 હાક મુકાઈ ગયું છે. આ બાજુ તે 12 હાક મુકાઈ ગયું. અહીંયા પાણો પડ્યો છે. પછી આ બાજુ જો આ બાજુ કામ ચાલુ છે. આ બાજુ જો ધૂળ બારી કાઢે છે વધારાની. આ બાજુ એટલું કામ થયું છે. આ બાજુ એટલું કામ થયું છે. જો આપણે એટલું કામ થયું છે. બધી 12 હાકોની પટ્ટીઓ નખાઈ ગઈ છે. 12 હાક મુકાઈ ગયા છે અને રોહડાનો પાણો પણ ફિટ થઈ ગયો છે. અને હવે આપણે એટલું કામ થયું છે જે પછી આપણે બધું પૂરું કામ થઈ જશે ત્યારે પણ એક બ્લોગ બનાવશું. સમોસા પાર્ટી આલે છે. જો સમોસા પાર્ટી આલે છે. જો આપણે ફળિયામાં કેવું પડ્યું છે, કામ હાલે છે એટલે આપણે કામ હાલે છે એટલે જો ફળિયામાં કેવું પડ્યું છે. અને લાદી નખાઈ ગઈ છે અને રખોડામાં નખાય છે. અને આ રૂમમાં અહીંયા લાદી નખાઈ ગઈ છે. આ બાજુ લાદી નખાઈ ગઈ છે જો, અને આ બાજુ લાદી નખાય છે. જો લાદી નખાય છે બધે. અને 12 હાક પણ નખાઈ ગયા છે અને બાજુ પણ નખાઈ ગયું છે. અને અહીં 12 હાક નખાઈ ગયા છે. આ બાજુ છે. વિકાસભાઈ હાય કરો. વિકાસભાઈ જો ઘર બનતા હે. ઘર બને તો કાંકનું કાંક નુકસાની થાય જ તે. જો અહીંયા લાદી તૂટી ગઈ છે તે બદલાવાની છે. અને 12 હાક પણ એક તૂટી ગયું છે. તો ઘર બનાવી તો કાંક ને કાંક નુકસાની તો થાય જ છે. જો આપણે નવું ઘર બને છે તે અગાશી ઉપર આવી ગયા છે. જો ઈંટોના ઢગલા પડ્યા છે અને રેતીના ઢગલા પડ્યા છે. અને અગાશી ઉપર જો ટીપનો ફીટ બનાવેલી છે. એટલો મસ્ત વ્યૂ આવે છે જો અગાશી ઉપરથી આપણે